લીમખેડાના કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ આક્રોશ ફાટી નીકળવાનું પાછળનું કારણ છે કે કોળી સમાજના ઈષ્ટદેવ ગણાતા માંધાતાના સ્તંભ તળાવમાં ફેંકી દેવામાં આવ્યા છે। દાહોદના પાલી ગામની આ ઘટના છે અને તળાવમાં ઈષ્ટદેવના સ્તંભ ફેંકાતા કોળી સમાજમાં ભારે આક્રોશ છે। આરોપીઓને પકડવા કોળી સમાજે ભારે માંગણી કરી છે અને જે રીતના આખી ઘટના આવી છે ત્યારબાદ ખાસ કરીને કહી શકાય કે કોળી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા ભગવાન માંધાતા પ્રાગટ્ય દિવસનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સંદર્ભે એક આસ્થાના પ્રતીક રૂપે કોળી સમાજના આગેવાનો દ્વારા અને યુવા મિત્રો દ્વારા આ એક પ્રતીકના સ્વરૂપ રૂપે સ્તંભનું અહીંયા દેવગઢ બારિયા રસ્તા ઉપર અનાવરણ કરવામાં આવેલું હતું। તેમજ કુંડળી 4 રસ્તા પર પણ અનાવરણ કરવામાં આવેલ હતું, પરંતુ અમુક અસામાજિક લુખા તત્વોએ આ સ્તંભને મચોડી ઉખેડી અને રાત્રિના સમયનો લાભ લઈ અને બંને સમાજ વચ્ચે અમારે આદિવાસી સમાજ અને એસસી સમાજ તેમજ ઓબીસી સમાજ વચ્ચે અમારે સારો એવો સુલેહ સંબંધો અમારા બંધાયેલા છે। અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી, પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આ જે કૃત્ય કરેલ છે, જે કૃત્ય કરનાર કરતાઓ છે, આ કૃત્ય કરનાર જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઊભી કરી છે। તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપ આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ લુખા તત્વોને કાયદેસર કડકમાં કડક સજા થાય। અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એને ઉપર સુધી લઈ જો અને આવા અસામાજિક તત્વો કે જે બંને સમાજને ઘર્ષણ ઊભું કરે છે આવા તત્વો ઉપર કડક સજા થાય। ને બીજો એ પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર બંને સમાજને ઉગ્ર વાતાવરણ કરવા માટે જે કમેન્ટો અને વિડીયો શેર થઈ રહ્યા છે એને પણ